લુગડા ધોવાઈ ગયા, કપડાં સૂકવેલા, પછી રસોઈ બનાવીએ, ઉઠીએ નાખી કાઢેલા ન થાય. જો પોતા કીધા ગુજરાતી કાઢ્યું ને એ જો લુગડા ધોયા, એ લુગડા ધોવે રસોઈ બનાવવાની છે. એટલે આમાં એક આવા માણસ હતા, જો આમાં નવરા ન થાય ગઈ આખો આમાં મારી 11 ખેગા કપડાં મૂકવાઈને જતા હું બકાલો સુધારી શાક નાખી રોટલા કરી રસ્તે આ લુગડા મૂકવાઈ ગયા, બે દોરી લુગડાની મૂકી. એ જો રસોઈ બનાવેલા, શાક સુધારેલા, એવું બધું કરી લઈએ. હાલો આ ગુવાર ને ભીંડા લીધા એવા સુધારા ખરી કીવાકનું શાક કરીએ. એ હમણાં હું કે પીવાનું કરવું બી બકાલા વાળો આવ્યો હતો ને એઠોથી બકાલું લીધું. પછી કેરીયું હમણાં સિઝન છે તે બપોરે કેરીયું હોય એટલે શાકમાં બહુ કંઈ જોઈએ નહીં એવું લાગે કે કામ કરવું એમ. એટલે જો આપણે કેરીયું આ સુધારે નાખવ્યું રોહતા હમણાં કાયમ કરીએ પણ આ કેરી વધારે છે નથી સુધારે નાખવી. કેરી બટકા કરી નાખી અને આ ગુવારનું શાક કરી નાખ્યું. આખો ગુવાર બનાવી નાખીએ બધાને હાલે સમજે ને. આ એક કીવી છે તે જો આ ખાઈ જા હમણાં છે ને નબળાઈને હિસાબે લોહીનો ઘટાડો છે કે આ કીવી થોડી ખાઈએ તો થોડું સારું રહીએ. કે આ કીવી કોઈ હાથલાના દોડવાની હું ચાલુ છે બધું. અને હમણાં ગુવારનું શાક નાખી અને રોટલી ને મરચાં તરે નાખી. પછી આવો બધા જમવા. પાછા 2 દી પેલા ઓર્ડર ગયા નથી. આ લુગડા કામ ને બધું બહુ ઝાઝું હતું એટલે જરાક મોડું થયું રસોઈનું. એ જો 11 એ વાકડી કુવારનું શાક ને બાજરાના રોટલા રોટલી જે ખાવું એ બનાવ્યું. કેરી સુધારી નાખી. રૂટીનમાં તો આપણે રોજ આ કામ તો ચાલુ જ હોય. બાઈઓને કાં કોઈ દી પોરો હોય નહીં, કાંક જાય તો પછી બીજે દી પાછું એટલું કામ વધે જાય. એટલે બાઈની પોરો હોય જ નહીં. શાક નાખે ને પછી દાણા દઈ લાઈટ ગઈ. જો લાઈટ હમણાં કેવી હોય છે. શાક નાખ્યો ને લોટ બાંધ્યો. એક છે ને ગોદડા ઉપી પડ્યા મેળીએ હાજી કુવાતા જાય પણ ઉપાડવાય નથી.
એ ઉપાડે ના કરી જે ઠંડો પવન આવે ને ગરમીનો આરો થાય ઉપર જતા પણ ઉપર તો જવું જ પડે કારણ કે ન જાય તો ગોદડા બાપા ભરે જાય હાય ના ઘડી હું જા લોટ બંધ થઈ ગયો શિયાક પણ ન ખાઈ દઉં એ ઉપર છે આમાં પછી એક રોટલી કરવાની રીંગે હાલો ઉઠી જેલીએ આપણે ગોદડા ખાતે લઈએ જો એવું મેળવી જાણ ઓલા ગોદડા હકેલવા મારે જાવું જ પડે માલે જ નહીં જો હું આ ગોદડા હકેલેવાના બધા તડીકાના બાપા ભરે જાય જો આ ગોદડા આ રસાયુના બધી ભરે જાય તડીકાની જોતા ખરી તડીકો થોડો છે આવા ઉનાળાના તો માણા મરે ને તડકાના જો બાજુવાળા નહીં તડકા ગોદડા પડ્યા ગોદડા હોકેલાઈ જાય ને મેળી પાટો મરાઈ જાય હાલો પવન છે હું તો બહુ વાંધો ને ગોદડા હોકેલાઈ ગયા જો આ હાંભે છે ને એ ઢેલીબીનનો બંગલો છે એટલે એ બંગલો હું તમને દેખાડા એના હાંભા જ અમી રહીએ એને બાજુમાં જ રહીએ ને આ એક મહિનાથી પહેલાં મેં આ બંગલાનો એનો હવેલીનો મેં આખો વિડીયો ઉતારે ને મૂક્યો તો જો ન જોયો હોય તો મારી ચેનલમાં જઈ ને આ વિડીયો જોવે લીજો તમે ને આ કોરા બાજુમાં છે જો એ માલીમાનો છે પછી એથી આગળ આવે એ જો હાંભું દેખાય ધોરું એ ભનુભાઈનું છે એટલે સિન્ટેક્સવાળું જો સફેદ ને આ બાજુમાં છે એ માલદેભાઈનું છે હાલો એનાથી આગળ જ હશે બતાવવા ઓલા સફેદ કલરનું દેખાય ને મકાન એ મારા કાકાનું છે જો સામે સફેદ બંગલો દેખાય ને એ મારા કાકાનો છે ને એણે પાસે મારો ભાઈ રહે બધાય આજુબાજુમાં રહે મારા પાસે જ રહે બધાય ને તડકોય બહુ છે ને જો આખું કૂતિયાણું જો તમને મારી મેળીએથી આખું કૂતિયાણું દેખાય